નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. આગામી તારીખ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વે વડોદરાના રાજમાર્ગો ઉપર ભવ્ય શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે. ત્યારે આયોજકો દ્વારા આજરોજ વડોદરા પોલીસ કમિશનર સાથે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યંત ભક્તિભાવપૂર્વક નીકળતી શિવજી સવારીના આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનના આદ્ય સ્થાપક અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં અધ્યક્ષ મયંક પટેલ, ક્રેડાઈના ચેરમેન પ્રીતિશ શાહ, ઉદ્યોગપતિ હિમાંશુ પટેલ, જલિન્દુ પાઠક, પરીક્ષિત પલ્લીકરે, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાથે અગત્યની બેઠક યોજી સમગ્ર રૂટ અને એની વ્યવસ્થાઓ અંગેનો ચિતાર આપ્યો હતો. યોગેશ પટેલના જણાવ્યા અનુસાર શિવજી કી સવારીમાં જોડાનાર ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય એ માટેનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર સાથે યોગ્ય સંકલન કરીને સમગ્ર કાર્યક્રમને પાર પાડવાની હૈયાધારણા આપી હતી. જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોસેસન નીકળતું હતું, એની સાથે ડીજે પણ નીકળતા હતા. પણ છેલ્લા 2-3 વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો ને 5-6 જીપો રહેશે, જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. જે રસ્તામાં જે ડીજે હશે એ જે રીતે સવારી નીકળતી જશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાવી દેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે. આ બાબતની તૈયારીઓ પૂરજોરથી તૈયારી થઈ ગઈ છે. જે શિવજીનો રથ છે એ બી 1 અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું, જે બી કંઈ પાર્ટ ખૂટતો હોય કે નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે. એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી, કમિશનર શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે, કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી. સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે. અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને, શિવ ભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનુસાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ, મને લાગે છે કે આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે. અને સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી એવું વિનંતી કરું. આજે આયોજકો સાથે આયોજિત મીટિંગમાં પોલીસ ભવન ખાતે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાથે એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ડીસીપી અભય સોની પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર શિવજી કી સવારીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે વડોદરા પોલીસ દ્વારા પણ વિવિધ વિભાગો જોડે સંકલન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે અને ટૂંક સમયમાં આ યાત્રા અંગેની વીવીઆઈપી મુવમેન્ટ અંગેની જાણકારી પ્રાપ્ત થશે એમ જણાવવામાં આવ્યું હતું. તારીખ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે. આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્વનું રહે છે. શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અંગેનું આ વખતે આયોજન કરી છે. આપણે 3 દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટરેટ, ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ફાયર સેફ્ટી ઓફિસર, હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનોનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગ ઉપર એમરજન્સી, કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે. આજે ઓનરેબલ MLA માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આખા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને
શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો તક મળે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે. આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.